कचौड़ी 10 समोसे वेतन तेरा क्या भरोसा एक कचौड़ी 10 समोसा वेतन तेरा क्या भरोसा एक कचौड़ी 10 समोसा वेतन तेरा क्या भरोसा न्याय आपो विद्यार्थियों ने न्याय आपो अपनी यूनिवर्सिटी नहीं वडोदरा शहर विद्यार्थियों ने यहाँ एडमिशन बनवा चाहिए रिपीटर माटे एडमिशन केम તમે મંત્રાયા છે ક્યારે ચાલુ કરશો તમે આ ગેટ બંધ રાખો કેટલું યોગ્ય છે તમે કઈ જાતની ચોરી કરેલી છે યુનિવર્સિટી કઈ ચોરી કરેલી છે આ પાણી રાખેલા છો તમે મોટી યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ 1 રૂપિયાના ભાડા પટ્ટે આપેલી શું માટે ઉદ્દેશ શું હતો કે વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે એનએસયુઆઈ હોય કે બધા જ વિદ્યાર્થીઓ આગેવાનોએ આંદોલનો કર્યા આ બાજુ હેરી આ બાજુ સ્વાગત કરી છે ગોળ લગાડવા સાથે તમે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે લડો પહેલી તકે નિરાકરણ તમે એ ના વિચારશો કે કઈ રીતે આ લોકો પર કેસ કરીને ભાઈએ 24 કલાકમાં તમે સાહેબ એવું ના વિચારશો કે અમને અમારા પૈસાથી આ ઓફિસ બનાવી છે મોકલી શકે એનો અધિકાર નથી આ મારી અમે રોજ યુનિવર્સિટી છે આ જેટલા તમારા છે તો અમારા બી છે બોલો બધાના રક્ષા માટે છે અમે રોજ આવીએ તો આજે બાર કરશો કાલે કરીએ અમે વડોદરાના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓનું એક સપનું હોય કે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મોટા થઈને ભણીએ 1 રૂપિયાના ભાડા પેટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના છોકરાઓને ભણવા માટે દાનમાં આપી હતી આજે પણ 1 રૂપિયાના ભાડા પટ્ટે જ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપી હતી કે વડોદરા શહેરના દરેકે દરેક વિદ્યાર્થી જે વડોદરા શહેરમાં સ્કૂલોમાંથી યુનિવર્સિટીઓમાં આવે છે તો એને આ વિદ્યાલયની અંદર ભણવાનું મળે એ સમજીને ગાયકવાડ સાહેબે આ યુનિવર્સિટી 1 રૂપિયાના ભાડા પટ્ટે આપેલી પણ ભાજપના દલાલો જેમને એવું લાગે છે કે આ યુનિવર્સિટી એમના બાપની છે એ આ યુનિવર્સિટીની અંદર ઘૂસીને રાજકારણ કરીને વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે એમને એડમિશન નહીં આપી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે જે ગોરખ ધંધા કરી રહ્યા છે એ બંધ કરવા જોઈએ કેમ કે આ તમારા બાપની યુનિવર્સિટી નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયાના ભાડા પટ્ટે આપેલી યુનિવર્સિટી છે વડોદરા શહેરના તમામે તમામ વિદ્યાર્થીને આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અમે આજે 2-4 વિદ્યાર્થી ભૂતપૂર્વ આવ્યા છે પણ વડોદરા શહેરમાંથી દરેક આજે તમે જુઓ વડોદરા શહેરમાં આજના રાજકારણમાં કેટલા બધા નેતાઓ એમએસ યુનિવર્સિટીમાંથી ગયા છે તો પછી આવું ભાજપવાળા જે સુપરવીસી યોગેશસિંહ એનો દલ્લો વીસીનો જે છે અને એનો દલ્લો કેતન ઉપાધ્યાય પોતાની જાતને હીરો માને છે અંદર દરવાજા બંધ કરીને બેસી ગયા છે આ ચોર લોકોને કોઈ કામ કરવું નથી એડમિશનો આપવા નથી ને ફક્ત પ્રાઇવેટ કોલેજો પાસેથી રૂપિયા કમિશન મેળવવું છે કે એમએસ યુનિવર્સિટીમાં તમે એડમિશન બંધ રાખો તો શું થાય કે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો થાય આ જે કેતન ઉપાધ્યાય છે એ લોકો શું માને છે કે ભાઈ કમિશન ક્યાંથી મળે છે અમને એના માટે આ લોકોએ વિકાસના પોર્ટલ પર એમએસ યુનિવર્સિટીની સીટો ખાલી બતાવી નથી અમારું એ પ્રત્યે આજે આંદોલન છે અને આ આંદોલન જ્યાં સુધી સરખો જવાબ નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે
અમે કોમર્સ ફેકલ્ટીના ડીન સરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. એ પહેલા હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસમાં આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે જે તે સમયે વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન માટે આવ્યા હતા ત્યારે કોઈના ડોક્યુમેન્ટ અપૂરતા હોય, કાસ્ટ સર્ટિફિકેટ ના હોય તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટર્સના સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો, અમે તમને એમનામાં એડમિશન આપીશું. જ્યારે આ લોકો રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ચાલુ નથી કરતા. એટલે પહેલેના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે અને હાલના રિપીટર્સના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે. માટે અમે રજૂઆત લઈને આવ્યા છે. અને ગઈકાલના પેપરમાં લખ્યું છે કે ડીન એવું કહે છે કે વીસીની સ્થાનિકોને પ્રવેશ ન મળે તેવી જીત છે. તો શું હું પૂછવા માંગુ છું કે વડોદરાના વિદ્યાર્થીઓએ એવી શું ભૂલ કરી કે તમે વડોદરાના વિદ્યાર્થીઓને દુશ્મન ગણો છો? કેમ એ લોકોને એડમિશન નથી આપતા? અમારો પ્રશ્ન એ જ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રિપીટર્સનું રિઝલ્ટ આવે એટલે એમના માટે સ્પેશિયલ એડમિશન ચાલુ કરવામાં આવે છે. તો આમના શાસનમાં કેમ ચાલુ નથી કરવામાં આવતું એ અમારો પ્રશ્ન છે. એટલે તો આ નંબર નક્કી થયો છે. વાઇસ ચાન્સેલર સાહેબ પણ જે અમને આ નંબર રિસ્ટ્રિક્ટ કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અમારી પાસે મેન પાવર નથી. આજે ક્લાસ તો બની જશે, બેન્ચીસો બની જશે, પણ ટીચર્સ ક્યાંથી લાવીશું? ટીચર્સ જ નથી મળતા. સર, તમે વાત કરી કે તમે યુનિવર્સિટીમાં વાત કરો તો તમારો પાવર શું છે? મારો પાવર 5852 વિદ્યાર્થીઓને ભણાવવાનો અને એડમિશન આપવાનો છે. એના ઉપરની પછી મારે વાત યુનિવર્સિટી સાથે કરવી પડે. અને તમે કીધું કે જે હમણાં શિક્ષકો નથી ભણાવતા, તો કોઈ દિવસ આવી રિક્રુટમેન્ટ માટે બહાર કઢાઈ છે? રિક્રુટમેન્ટ ઓલરેડી થઈ ગઈ બેન. ગયા મહિનો આખો રિક્રુટમેન્ટનો જ ચાલ્યો, છતાં પણ આપણને ક્વોલિફાઈડ ટીચર્સ નથી મળી રહ્યા. આજે મારી પાસે ડિવિઝનોમાં મોકલવા માટે ટીચર્સ જ નથી. ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી એપ્રિલ 2023ની જે યુનિવર્સિટીની મિટિંગ થાય અમારા ફેકલ્ટીની, એમાં તમને આંકડો કદાચ 5320, તમે જરા ઝૂમ કરીને જોજો. 5320નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે. 5320ના 10% EWS એટલે 5852. 5852 EWS કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા. 5852ની સામે 6400 પ્લસ 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે. મારા બધા જ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા, ઉપરાંત મારી પાસે આ 650 વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું વારંવાર મીડિયા થ્રુ વડોદરા શહેરને જણાવી રહ્યો છું. આ છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની, એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે, ચાલો ક્લાસીસ લઈશું, પણ મારી પાસે અત્યારના 6400 વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી. આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહે છે, હજુ પણ જો આ ખોલીશું તો 500 થી 700 વધારે વિદ્યાર્થીઓ આવશે. તો એ 500 થી 700 વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કઈ બેન્ચીસ પર બેસાડીશ, કયા બિલ્ડિંગમાં બેસાડીશ, મારી પાસે જવાબ નથી. એ જવાબ લેવા માટે મારે યુનિવર્સિટી પાસે જવું પડશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળી જશે, પરંતુ મને મેન પાવર એટલે કે એમને ભણાવનાર ટીચર ક્યાંથી લાવીશ એનો જવાબ કોઈ આપી શકે એમ છે નહીં. આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી, પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર લિમિટેશન જોતા મેં 650 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે. તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માંગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે તો તમે કહેશો એ પ્રમાણે અમે કામ કરીશું. NSUI દ્વારા 24 કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હવે તમે રજૂઆત કરશો વીસીનો? યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાતો ચાલે જ છે, ફરીથી વાત કરીશ અને બને એટલું ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે, જે રીતના તમે કીધું કે એડમિશનના શિક્ષક